નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ પાર્ટ 9ના વિડીયોમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3ના જે દાખલા જોવાના છીએ તે ઝડપથી ચર્ચા કરેલી। આ વિડીયોમાં સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 6 જે P/Q સ્વરૂપની સંખ્યા હોય એ અભિવ્યક્તિના ઉદાહરણ લેવાના છે, એને સમજવાની છે। ત્યાર પછી દાખલા નંબર 7 અનંત આવૃત સંખ્યા વિશે આપણે આ દાખલામાં અભ્યાસ કરીશું। ત્યારબાદ ફરીથી સમય સંખ્યાઓ બે આપેલી છે, એની વચ્ચે કઈ કઈ અસમય સંખ્યાઓ આવે તેની વાત કરવાની છે। અને ત્યારબાદ દાખલા નંબર 9 કેટલીક સંખ્યા આપેલી છે તો સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે। તો વિડીયોને અંત સુધી જોશો। સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 6 જેમાં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો। તો આપણે સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લઈશું અને પછી એવું કીધું છે કે શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ। તો પહેલાં આપણે ઉદાહરણ જોઈએ અને ત્યારબાદ એ કયા ગુણધર્મનું પાલન કરે છે તેની ચર્ચા કરીશું। તો એક ઉદાહરણ લઈએ અને આપણે ચેક કરીએ। દાખલા તરીકે પહેલું ઉદાહરણ લઈએ આપણે કે 1/2। હવે આનો ભાગાકાર સાઈડમાં કરી અને સાદુરૂપ આપી અને પ્રયત્ન કરીએ કે શું આવે છે। તો જુઓ આ પ્રમાણે થશે કે 1 વડે 2 આપણે ભાગાકાર કરવાના છે। તો અહીં ભાજક 2 છે એટલે 2નો ઘડિયો ચલાવવા માટે 1ની પાછળ આપણે શૂન્ય લગાવ્યું છે અને ઉપર 0 પોઈન્ટ મૂકેલું છે। ત્યારબાદ 2નો ઘડિયો બોલીશું એટલે 2 પંચા 10 એટલે અહીં 0.5 આવશે। બીજું કોઈ ઉદાહરણ લઈએ। 1/25। તો હવે 1/25માં શું થાય છે એ જોઈએ। તો અહીંયા 1 આવશે, બહાર 25 આવશે, ભાગ ચાલશે નહીં એટલે ઉપર 0 પોઈન્ટ લખીશું, અહીં 1ની પાછળ એક શૂન્ય મૂકીશું। હજી મિત્રો જુઓ તમે અહીં 10 છે અને 25 છે તો 25નો ઘડિયો બોલો તો 25 એકુ 25 થાય એટલે 10 વડે ભાગ ચલાવી ના શકાય, તો હજી પણ એક શૂન્ય ઉમેરવું પડશે। તો અહીં આપણે 0 લખીએ, ઉપર પણ 0 લખીએ। હવે 100 થઈ ગયું છે તો 25ના ઘડિયામાં 100 આવશે એટલે 25 ચોક 100 એટલે જવાબ તમારો થશે 0.04। ત્રીજું એક ઉદાહરણ લઈએ। 1/4 લઈએ તો શું થાય છે જુઓ। પહેલાં તો અહીંયા શૂન્ય મૂકવું પડશે। હવે 4નો ઘડિયો બોલીએ 10 સુધી તો 4 દુ 8, 2 વધશે 20, 4નો ઘડિયો બોલો 4 પંચું 20 એટલે આવશે 0.25। હવે અહીં આપણે 3 ઉદાહરણ અલગ અલગ લીધા છે અને આ 3 ઉદાહરણ લઈ અને ભાગાકાર કરી અને એના જવાબ મેળવ્યા છે। P/Q પ્રકારની ત્રણેય સંખ્યાઓ છે। હવે બીજી એક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં શું થઈ શકે। હવે ધોરણ 10ની અંદર એક પ્રમેય આવે છે કે કોઈ પણ P/Q સ્વરૂપની સંખ્યા હોય અને એનો છેદ, યાદ રાખજો મિત્રો અહીં વાત આપણે છેદની કરવાની છે, છેદ એટલે કે Q જો 2n5 m સ્વરૂપમાં હોય તો તે સમય સંખ્યા છે। આ ધોરણ 10 પ્રમેય 1.6 છે। એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ P/Q સ્વરૂપની સંખ્યા એમાં Q આપણો જે પ્રશ્ન છે, પ્રશ્ન શું છે કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ। તો એના માટેની શરત છે આ કે Q એ 2n5 સ્વરૂપમાં હોય તો એ સમય સંખ્યા હોય। હવે આ 2n5 સ્વરૂપમાં શું છે એના માટે આપણે આ જ 3 ઉદાહરણમાં આનું સ્વરૂપ 2n5 ફેરવી અને ચેક કરીએ એટલે તમને ખ્યાલ આવશે। ફક્ત આ યાદ રાખશો 2n5 શું તો Q એટલે કે છેદ એ 2n5 સ્વરૂપમાં હોવો જોઈએ। અને આ ક્યાં આવે છે મિત્રો? ધોરણ 10 પ્રમેય 1.6 બરાબર છે। એનો મતલબ એવું થાય કે આ P/Q સ્વરૂપના દાખલા એ ધોરણ 10ના પ્રકરણ 1માં પણ તમારે શીખવાના જ છે, બરાબર છે। તો પ્રકરણ 1 જે વાસ્તવિક સંખ્યા છે એની અંદર આ બધું આવે જ છે। તો આપણે હવે આ 3 દાખલાને એ સ્વરૂપમાં
ફેરવવાનો પ્રયત્ન કરીએ. અને મિત્રો યાદ શું રાખવાનું છે? કે ક્યુ જે છે, ક્યુ એ કયા સ્વરૂપમાં હોવું જોઈએ? 2n ઘાત 5m ઘાત. બસ આ યાદ રાખવાનું છે. ચાલો હવે ત્રણેય દાખલાને આપણે સમજીએ. જે પહેલો દાખલો છે એની અંદર શું થશે આગળ આપણે જોઈએ કે બીજી રીતથી આપણે પ્રયત્ન કરીએ કે 1/2. હવે તમે જુઓ છેદમાં શું છે? તો 2 ઘાત છે. તો અહીં આપણે શું કીધું હતું? 2n ઘાત 5m ઘાત, મતલબ જેટલા બગડા હોય એટલા પાંચડા હોવા જોઈએ. આ સાદી ભાષામાં છેદમાં એક બગડો છે તો એક પાંચડો જોઈએ. બસ, તો ઉપર નીચે એક પાંચડા વડે ગુણી દઈએ. સિમ્પલ, ઉપર નીચે આપણે એક પાંચ વડે ગુણી દઈએ તો શું થશે? જુઓ, ઉપર થશે 5, નીચે થશે 10. તો પછી હવે એક પોઈન્ટ કાપી લો એટલે તમારો જવાબ આવી જશે, એટલે 0.5. હવે તમે જોઈ શકો છો કે બંને જવાબ આવી જાય છે. બરાબર છે. ચલો બીજું ઉદાહરણ ચેક કરીએ. આ રીતથી તમે ધ્યાન રાખશો થોડુંક એટલે તમને આવડી જશે. ચલો બીજા ઉદાહરણની ચર્ચા કરીએ આપણે. 1/25 છે. હવે 25ને શું લખાય? તો 5નો વર્ગ લખાય, એટલે મતલબ છેદમાં 5/2 છે. હવે આપણે સ્વરૂપ કયું લાવવાનું છે? 2n ઘાત 5n ઘાત. હવે જો છેદમાં 5/2 હોય તો શું ખૂટે? તો 2/2 ખૂટે. મેં હમણાં જ કીધું જેટલા બગડા એટલા પાંચડા. હવે અહીં 2 5 આપેલા છે તો આપણે 2 બગડા લાવવાના. તો ઉપર નીચે 2 બગડા વડે ગુણી દેવાનું. ચલો ઉપર નીચે 2 બગડા વડે ગુણી દઈએ તો ઉપર શું થશે? 2નો વર્ગ એટલે કે 4. નીચે શું થશે? નીચે તો કંઈ કરવાનું છે જ નહીં. 2/2 ગુણ્યા 5/2. તો ઉપર જેટલી ઘાત હોય એટલા મીંડા મૂકી દેવાના એકની પાછળ જેટલા ઉપર ઘાત હોય એટલા મીંડા મૂકી દેવાના. ચાલો તો શું થશે? હવે તો 2 પોઈન્ટ કાપી જ લેવાના છે સીધા. તો આપણે 2 પોઈન્ટ કાપી લઈએ તો જવાબ તમારો થશે 0.04. હવે તમે જોઈ શકો છો કે આ રીતમાં પણ 0.04 છે, આ રીતમાં પણ 0.04 છે. બરાબર ને? ચલો આ ત્રીજું ઉદાહરણ પણ સમજી લઈએ એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. આમાં છે 1/4. હવે 4 એટલે શું લખાય? 2/2 ઘાત. હવે હમણાં તમને કીધું કે છેદમાં જેટલા બગડા હોય એટલા પાંચડા હોવા જોઈએ, અથવા જેટલા પાંચડા હોય એટલા બગડા હોવા જોઈએ. અહીં છેદમાં શું છે? 2/2 છે. તો શું ખૂટે? 5/2 ખૂટે. 5/2 એટલે 25. તો ઉપર નીચે આપણે 5/2 વડે ગુણી અને દાખલો આગળ વધારીએ તો અહીં 5/2, નીચે પણ 5/2, એટલે ઉપર થશે 25, નીચે થશે 100. નીચે ગુણાકાર કરવાની જરૂર નથી. મેં કીધું ને જેટલી ઘાત હોય એટલા મીંડા એકની પાછળ મૂકી દેવાના. અહીં 2 ઘાત છે તો 2 મીંડા, 3 ઘાત હોય તો 3 મીંડા. બસ હવે ફાઇનલ આપણો જવાબ આવશે બરાબર 0.25. તમે જોઈ શકો છો બંને રીતમાં અહીં પણ 0.25 જવાબ આવે છે, અહીં પણ 0.25 જવાબ આવે છે. એટલે અહીં ખાસ શું યાદ રાખવાનું હતું કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો મેં લખેલું છે ક્યુનું સ્વરૂપ એ 2n ઘાત 5m ઘાત સ્વરૂપમાં હોવું જોઈએ. એટલે જેટલા બગડા હોય એટલા પાંચડા હોવા જોઈએ અને જેટલા પાંચડા હોય એટલા બગડા હોવા જોઈએ. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 7. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી 3 સંખ્યા લખો. હવે દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તો એ સંખ્યા અસમય સંખ્યા હોય. બરાબર છે ને? તો અનંત અનાવૃત પ્રકારની સંખ્યા એ અસમય હોય. તો આપણે હવે અસમય સંખ્યાઓના ઉદાહરણ લખવાના છે. મિત્રો અસમય સંખ્યાના ઉદાહરણ લખવાનું બહુ જ સરળ છે. એની એક પેટર્ન છે લખવા માટેની. તો બહુ જ સહેલાઈથી આ આગળ આપણે જે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો વિડીયો જે પાર્ટ 1 અને પાર્ટ 2ના વિડીયો જોયા છે એ બંને વિડીયોની લિંક મેં ઉપર મૂકેલી છે. તો એ વિડીયોમાંથી પણ તમે આ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી શકશો. તો અનંત આવૃત અને અનંત અનાવૃત વિશે આપણે એમાં ચર્ચા કરેલી છે. તો અહીં અસમય સંખ્યાના આપણે ઉદાહરણ લખવાના છે. તો એ તો બહુ સરળતાથી આપણે ઉદાહરણ લખી શકીશું. તો પહેલું ઉદાહરણ લખીએ કે તમે કોઈ પણ દાખલા તરીકે લખો 0.2. હવે 2 લખ્યું છે તો એની પાછળ આપણે 1 શૂન્ય લખાઈ દેવાનું. પછી ફરીથી 2 લખો. હવે શૂન્યની સંખ્યા વધારતા જાઓ. 1 શૂન્ય લખ્યું છે ને તો હવે લખીશું 2 શૂન્ય. પછી ફરીથી 2 લખો. હવે 2 શૂન્ય લખ્યા તો શું લખવાનું?
3 શૂન્ય, પછી ફરીથી 2 લખો. હવે શું લખવાનું? 4 શૂન્ય. જુઓ મિત્રો, આ પેટર્ન છે એક પ્રકારની. તમે જોઈ શકો છો કે 2 તો રિપીટ થાય છે, પણ એની પાછળ જે શૂન્યની સંખ્યા આવે છે એ શૂન્યની સંખ્યા દર વખતે વધતી જાય છે. જુઓ, પહેલાં 1 શૂન્ય, પછી 2 શૂન્ય, પછી 3 શૂન્ય, પછી 4 શૂન્ય, હવે બગડો લખીશું, પછી 5 શૂન્ય, આ પ્રમાણે. બરાબર? તો આવી તો સંખ્યાઓ તમે અનંત બનાવી શકો છો તમારી જાતે. તો આપણે બીજી એક ઉદાહરણ જોઈએ કે 0.33, પછી લખો 1 શૂન્ય, પછી 33, પછી 2 શૂન્ય, પછી 33, પછી 3 શૂન્ય, પછી 33, પછી 4 શૂન્ય. તમે અહીં પણ જોઈ શકો છો પેટર્ન કે આપણે શું કર્યું છે. 33 લખ્યા પછી 1 શૂન્ય, 33 રિપીટ થયા, પછી 2 શૂન્ય, 33 પછી 3 શૂન્ય. શૂન્યની સંખ્યા વધતી જાય છે, આગળનો આંકડો એ ફિક્સ રહે છે, એ રિપીટ થતો હોય છે. તો આ પ્રમાણે તમે ઈચ્છો એટલા ઉદાહરણ લખી શકો છો, કારણ કે આ તો અનંત સંખ્યાઓ આપણને પ્રાપ્ત થાય. આપણને 3 પૂછી છે તો ત્રીજું ઉદાહરણ લખી લઈએ. 0.81, તો પછી પેટર્ન આપણને ખબર છે. 1 શૂન્ય, 81, 2 શૂન્ય, 81, 3 શૂન્ય, 81, 4 શૂન્ય, રિપીટ ડેશ ડેશ ડેશ. મિત્રો, અહીં શૂન્ય જ લખવું એવું જરૂરી નથી, તમે કોઈ અંક પણ લખી શકો છો. શૂન્યના સ્થાને તમે દાખલા તરીકે 1 લખો તો 81, 1, 81 પછી 2 વખત એકડો લખો, 81 પછી 111, 81 પછી 4 વખત 1 લખો, તો પણ એ અસમ્ય સંખ્યા જ કહેવાય. પણ સરળતા ખાતર આપણે દર વખત શૂન્ય જ લખીએ છીએ, એટલે એવું જરૂરી નથી કે શૂન્ય જ લખવું. બરાબર છે? આ એક વસ્તુ ધ્યાન રાખશો. તો અહીં તમે જુઓ, આપણે 0, 00, 000, 4 વખત 0 એમ રિપીટ થયા કરે છે, માટે આ સંખ્યા એ અસમય પ્રકારની સંખ્યા છે એમ કહી શકાય. તો તમને આ રીતે અસમય સંખ્યાના ઉદાહરણ લખવાનું કહે તો તમે સરળતાથી આ ઉદાહરણ લખી શકો છો. ચલો, હવે દાખલા નંબર 8ની વાત કરીએ. હવે દાખલા નંબર 8ની અંદર તમને 2 સમય સંખ્યાઓ આપેલી છે, 5/7 અને 9/11. તો હવે આ જે 2 સમય સંખ્યાઓ છે એની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખવાની છે. જુઓ, આપણને પૂછ્યું છે શું? પ્રશ્ન આપણો એ છે કે 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખો. તો પહેલાં તો આપણને જે 2 સંખ્યા આપેલી છે એ સંખ્યાનું આપણે સ્વરૂપ ફેરવી દઈએ કે આ P/Q સ્વરૂપની જે સંખ્યા છે એનું સાદુરૂપ આપી અને આપણને શું મળે છે. તો પહેલી જે સંખ્યા છે 5/7. તો પહેલાં તો આપણે 5/7નો ભાગાકાર કરી અને ચેક કરી લઈએ કે ખરેખર આ 5/7 એ શું છે. તો અહીં 5 આવશે, અહીં 7 આવશે. આ 5 છે એટલે ભાગ ચાલશે નહીં, એટલે પહેલાં આપણે ઉપર 0 પોઈન્ટ લખીશું, અહીંયા પણ પાછળ 0 મૂકી દઈશું. તો 49 થશે. બરાબર? એટલે 1 વધશે. ત્યાર પછી અહીંથી શૂન્ય ઉતારવાના હોય. હવે હું શૂન્ય આ રીતે પાછળ લખીશ નહીં. તો 7 × 1 = 7 આવશે. તો 3, પછી ઉપર 4, 28 થશે. 2 વધશે, 7 × 2 = 14, ત્યારબાદ 6 વધશે, 7 × 8 = 56, 4 વધશે, એટલે મીંડું મૂકીશું એટલે 40 થશે. 7 × 5 = 35, એટલે 5 વધશે. હવે તમે જુઓ કે અહીં જે શેષ છે 5, આ શેષ 5 એ આપણી રકમની 5 હતી એ જ છે. એનો મતલબ કે શેષ જ્યારે આપણી મૂળ રકમ પ્રમાણે થઈ જાય પછી બધા અંકો એ રિપીટ થશે એમ કહી શકાય. એટલે એનો મતલબ એવો થયો કે આ જે આપણો જવાબ છે એ આ પ્રમાણે થશે: 0.71425 અને પછી રિપીટ થાય છે. બરાબર? એટલે રિપીટ થાય એટલે આપણે ઉપર આ રીતે બારની નિશાની કરીએ છીએ. હવે બીજી સંખ્યા લઈએ તો બીજી સંખ્યા તો 9/11 છે. તો એ પણ જોઈ લઈએ એનું શું થાય છે. તો 9/11, તો એનો પણ ભાગાકાર કરી અને ચેક કરી લઈએ. તો અહીં આપણે સાઈડમાં એ પણ ભાગાકાર કરીએ કે 9 અને 11, તો ભાગ ચાલશે નહીં એટલે અહીં પાછળ શૂન્ય, ઉપર પણ શૂન્ય. તો 11 × 8 = 88, 2 વધશે એટલે 0, 11 × 1 = 11, પછી આવશે 9. હવે તમે જુઓ કે અહીં જેમ આ દાખલામાં અહીં 5 રિપીટ થતું હતું અને આપણે અટકી ગયા હતા, એવી રીતે અહીં તમે જુઓ અહીં 9 છે અને અહીં 9 છે. એનો મતલબ એવો થયો કે હવે અહીંથી રિપીટ થયા કરશે. તો પછી આપણે અહીં પણ હવે જવાબ લખી શકીએ કે 0.8112. હવે આ બંને સમય સંખ્યાઓને આપણે સ્વરૂપ બદલી કાઢ્યું છે. હવે આ બેની વચ્ચેની, તો આપણો જે જવાબ છે એ આ સંખ્યા અને આ સંખ્યા એની વચ્ચેની આપણે અસમય સંખ્યા લખવાની છે. તો આગળના ઉદાહરણમાં જ અસમય સંખ્યા કેવી રીતે લખાય
એની આપણે ચર્ચા કરી છે. તો હવે તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે તમે જે સંખ્યા લખો અસમય એ 0.71 અને 0.71 0.81ની વચ્ચેની હોવી જોઈએ. તો તમે 0.71 પછી 72, 73, 74, 75, 78, 80 જે લખવું હોય, બરાબર છે, તો એ તમારી જાતે તમે લખી શકો. તો આ પ્રમાણે આપણે લખી શકીએ હવે કે અસમય સંખ્યાઓ. તો એના 3 ઉદાહરણ પૂછેલા છે આપણને. તો પહેલું ઉદાહરણ 71 છે, તો તમે 0.72 પછી 1 શૂન્ય લખો, 72 પછી 2 શૂન્ય લખો, 72 પછી 3 શૂન્ય લખો. તો આ પ્રમાણે તમે લખી શકો છો. ચલો બીજું ઉદાહરણ લખીએ. તો 72 પછી તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. 75 લખીએ. ચલો 75. હવે આપણે 0 નથી લખવું, 1 લખવું છે. તો ફરી 75 પછી 2 વખત 1, 75 પછી 3 વખત 1, આ રીતે, બરાબર. તો 0 જ લખવું એવું કંઈ જરૂરી હોતું નથી, પણ તમે જે સંખ્યા લખો એ નિશ્ચિત સંખ્યા તમારે એ પ્રમાણે રિપીટ કરતા રહેવી પડે. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ. 77. એની પાછળ 5 લખવું છે અમારે. તો 77 5 પછી 77 પછી 2 વખત 5 પછી 77 પછી 3 વખત 5, એમ રિપીટ થયા કરશે. હવે તમે ત્રણેય ઉદાહરણના પેટર્ન જુઓ, આપણે આ વખતે અલગ અલગ લીધા છે. અહીં 72ની પાછળ 0, 00, 000 એવું લખેલું છે. બીજા ઉદાહરણમાં 75 પછી 1, 2 એકડા, 3 એકડા એ પ્રમાણે લખેલું છે. ત્રીજા ઉદાહરણની અંદર 5, 77 પછી 5, 2 પાંચડા, 3 પાંચડા એમ લખેલું છે. પણ અહીં જે પ્રશ્ન હતો અસમય સંખ્યાઓ, એ આ બે સંખ્યાની વચ્ચેની હતી. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે સંખ્યા લખો એ 0.71 અને 0.81ની વચ્ચેની જ હોવી જોઈએ. ચલો, તમને આ દાખલામાં સમજ પડી ગઈ હશે. હવે આ સ્વાધ્યાય 1.3નો છેલ્લો દાખલો છે, 9મો દાખલો. નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો પછી આપણે એ પણ દાખલો હવે જોઈ લઈએ. પહેલું જે છે વર્ગમૂળમાં 23. તો વર્ગમૂળમાં 23 એ 23નું વર્ગમૂળ ના થઈ શકે, આપણે જાણીએ છીએ. માટે આ સંખ્યા એ અસમય સંખ્યા છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જે છે, બીજો દાખલો છે, ઉદાહરણ નહીં, દાખલા નંબર 2 જે છે એ છે વર્ગમૂળમાં 225. હવે 225નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 15 થાય. તો પછી 15, તો પહેલો જ ગણ n છે એમાં આવે, ધન વાસ્તવિક સંખ્યા છે, તો પછી એ તો સમય સંખ્યા જ હોય, એમાં કોઈ પ્રશ્ન નથી. તો આ સંખ્યા એ સમય સંખ્યા છે. ત્યારબાદ ત્રીજું જે છે એ છે 0.3796. તો આ પણ P/Q સ્વરૂપની સંખ્યા છે, શાંત સમય સંખ્યા છે. આપણે આગળના ઉદાહરણ ઘણા બધા લીધેલા છે. તો આ એ સમય સંખ્યા છે, બરાબર છે. ત્યારબાદ ચોથું જે ઉદાહરણ છે, ચોથો દાખલો છે એ 7.47 84 78 પછી ડેશ 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 કર્યું છે. હવે ડેશ 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 કર્યું હોય એટલે એ અનંત આવૃત પ્રકારની સંખ્યા કહેવાય. આગળ આપણે ઉદાહરણ જોયા છે કે એકની એક સંખ્યાનું પુનરાવર્તન થાય તો આપણે ડેશ 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 અથવા ઉપર બારની નિશાની કરીએ છીએ. તો અહીં પુનરાવર્તન થાય છે, માટે આ સંખ્યા એ સમય સંખ્યા છે. અને છેલ્લું જે દાખલો છે 5મા નંબરનો 1.10 100 100 1 પછી 4 0. હવે ઉદાહરણ આ રકમ લખવું એટલે તમને ખ્યાલ આવી જતો હશે મિત્રો કે અગર આપણે આવા દાખલા હમણાં જ લીધા છે તો આ એ અસમય સંખ્યા છે, અસમય. અને કેવી રીતે અસમય સંખ્યા આવે તો પેટર્નનો તમને ખ્યાલ આવી ગયો હશે. તમે જુઓ, એક પછી અહીંયા 0, 00, 000 આ રીતે શૂન્યની સંખ્યા વધતી જાય છે. એટલે આ સંખ્યા એ અસમય સંખ્યા જાય.